કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક તો બહુએ ખાધું, પણ આજે તો આપણે એકદમ અલગ જ સ્વાદમાં અને એકદમ નવી રીતે સેવ ટામેટાનું શાક બનાવીશું। તો એના માટે અહીંયા આપણે મીડિયમ એવા ટામેટાં સમારી લીધા, સાથે અહીંયા 2 નંગ ટામેટાની પ્યુરી અને અધકચરી ક્રશ કરેલી ડુંગળી મેં લીધેલી છે। સાથે મેં 1 નાનો ટુકડો તજ, 2 થી 3 લવિંગ અને થોડા એવા મરિયા, આનો હું પાવડર કરી લઈશ। અને હવે એક કઢાઈને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તેમાં આપણે 4 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ તતડે એટલે આપણે તેમાં જીરું અને 1 તમાલપત્ર, સાથે 1 સૂકું લાલ મરચું, થોડી હિંગ ઉમેરી અને અહીંયા મેં આદું જેને મેં છીણી અને લસણને પણ મેં અધકચરું એવું વાટી અને ઉમેરી દીધું અને આપણે થોડી વાર માટે સાતળી લઈશું। અને હવે શાકનો ટેસ્ટ એકદમ અલગ જ આવે તેના માટે આપણે જે લવિંગ, તજ અને મરીનો પાવડર કરીને રાખ્યો તે ઉમેરી દઈશું। એકવાર બધું મિક્સ કરી અને આપણે આમાં ટામેટાં સમારીને રાખ્યા તે ઉમેરી દીધા અને ટામેટાં ફટાફટ ચડી જાય એટલે તેમાં ટામેટાના ભાગનું આપણે મીઠું ઉમેરી દીધું। ઢાંકણ ઢાંકી 10 મિનિટ થવા દઈશું અને થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જુઓ કે આ રીતે સરસ મજાના ટામેટાં આપણા ચડી ગયા। તો બસ આ સમયે આપણે આમાં ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું અને એકવાર બધું મિક્સ કરી ફરી આપણે પાછું ઢાંકણ ઢાંકીને આને 1 મિનિટ થવા દઈશું અને હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આ બધું સરસ મજાનું ચડી ગયું છે। તો બસ આ સમયે આપણે આમાં મસાલા કરી લઈએ। તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને શાકનો સ્વાદ બહુ સરસ આવે તેના માટે કિચન કિંગ પનીર મસાલો 1 ચમચી જેટલો મેં લીધેલો છે તે ઉમેરી દઈશું। સાથે કલર અને સ્વાદ બંને સરસ આવે એટલે 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી બધું મિક્સ કરી દઈશું અને હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું દહીં કે પછી તમે 1 ચમચી દહીં પણ લઈ શકો છો। દહીં ઉમેરશો ને એટલે સ્વાદ બહુ વધારે પડતો સરસ આવશે। આ રીતે બધું મિક્સ કરી દઈશું અને હવે બધું જ બેલેન્સ થઈ જાય એટલે આપણે થોડી એવી અહીંયા ખાંડ ઉમેરી દઈશું અને ખાંડ ઉમેર્યા પછી આપણે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકવાર બધું મિક્સ કરી લઈશું। પછી આપણે ઢાંકણ ઢાંકીને આને ઉકળવા દઈશું અને આ રીતે રસાવાળું શાક થઈ જાય પછી આપણે આમાં ઉપરથી લીલા ધાણા અને અહીંયા મેં ઝીણી મોળી સેવ હોય તે લીધેલી છે। તો અહીંયા કોઈ રતલામી સેવનો ઉપયોગ નથી કરવાનો, નહીંતર ટેસ્ટ વધારે ખરાબ આવશે। આ રીતે બધું મિક્સ કરી અને હવે આ સરસ મજાનું અલગ જ સ્વાદમાં સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો।